નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર આપણે ફરીથી વિડિયો લેક્ચરના માધ્યમથી આગળ વધવાનું છે. આપણે નવું શીખવાના છીએ. પહેલા આપણે થોડીક વાત કરી ચૂક્યા છીએ, એમાં એક વાત ઉમેરવાની છે કે જેની અંદર આપણે આશ્રુતિની ટૂંક ઘણી વખત અલગથી પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. તો આજે આપણે આશ્રુતિ કોષ રસ પટલની સંરચના જોવાની છે, કોષ દિવાલ જોવાના છીએ અને તેના અનુસંધાનમાં આપણે એક પ્રવૃત્તિ જોવાના છીએ. તો આટલી વાત આપણે આજે ભણીશું. તો સૌથી પહેલા આશ્રુતિ એટલે શું? આશ્રુતિ પણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. જે આપણે અગાઉ પ્રસરણની વાત કરી હતી તે જ પ્રમાણે આશ્રુતિ એક વિશિષ્ટ પ્રકારનું શું છે? પ્રસરણ છે. તેની વ્યાખ્યા આપણે પહેલા સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં જ્યારે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુઓ વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ કે રસાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં જ્યારે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુઓ વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિની જે ક્રિયા છે જેમાં આપણે હાઇપોટોનિક અને હાઇપરટોનિક આ બંનેની વાત આપણે અગાઉ શીખી ગયા છે કે આશ્રુતિની જે ક્રિયા છે એ માત્ર પાણીના અણુમાં જોવા મળશે અને એ જે પાણીના અણુ છે તેમાં હાઇપોટોનિક નું દ્રાવણ હશે કાં તો હાઇપરટોનિક નું દ્રાવણ હશે તો જ તે પાણીના અણુ ગતિ કરે છે. જ્યારે આઇસોટોનિક નું દ્રાવણ હશે તો આશ્રુતિની કોઈ ક્રિયા થતી નથી. તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે આઇસોટોનિક ની અંદર કોષની અંદર અને કોષની બહાર બંને જગ્યાએ પાણીની સાંદ્રતા સમાન છે. માટે અંદર રહેલું પાણી બહાર નહીં નીકળે અને બહાર રહેલું પાણી અંદર નહીં જાય. માટે તેમાં આશ્રુતિની કોઈ ક્રિયા થતી નથી. ઉદાહરણ તરીકે આપણે અહીંયા સૂકી દ્રાક્ષની વાત લઈએ, જે આપણે ટૂંકમાં પહેલા કીધી હતી. તમારે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળવાની, થોડીક વાર અવલોકન કરો, રાહ જુઓ, તમને શું દેખાશે? તો દ્રાક્ષ ફૂલે છે. કેમ આવું થયું? વિચારો. કારણ કે સૂકી દ્રાક્ષની અંદર રહેલા પાણીની સાંદ્રતા ઓછી હતી અને જે પાણી હતું જેમાં તમે પાણીમાં દ્રાક્ષ નાખો છો એ પાણીની સાંદ્રતા વધુ હતી. તો સૂકી દ્રાક્ષની અંદર રહેલા જે કોષો છે એ બહારના રહેલા પાણીને પોતાની તરફ શું કરશે? દાખલ થવા દેશે અને ધીમે ધીમે દ્રાક્ષ શું થશે? ફૂલે છે. બરાબર. તો આ ક્રિયા આપણને હાઇપોટોનિકની ક્રિયા આપણને તેમાં જોવા મળશે. હવે તમારી દ્રાક્ષ જે છે લીલી દ્રાક્ષ થઈ ગઈ. હવે તમારે શું કરવાની છે? તો ખાંડ કે મીઠાવાળા દ્રાવણમાં તમારે દ્રાક્ષ નાખવાની, એટલે ફૂલેલી દ્રાક્ષ. અને ફૂલેલી દ્રાક્ષ જ્યારે તમે ખાંડ કે મીઠાવાળા દ્રાવણમાં નાખશો, થોડાક સમય પછી જુઓ તો ખાંડ અને મીઠાવાળા દ્રાવણમાં પાણીની સાંદ્રતા ઓછી હોય અને જે તમારી લીલી દ્રાક્ષ હતી, ફૂલેલી દ્રાક્ષ હતી, તેમાં પાણીની સાંદ્રતા વધુ છે. માટે અહીંથી પાણી બહાર નીકળશે અને મીઠા કે ખાંડવાળા દ્રાવણમાં જશે. ધીમે ધીમે તમારી જે ફૂલેલી દ્રાક્ષ છે એ કેવી થઈ જશે? ચીમળાઈ જશે. અહીંયા હાઇપરટોનિકની ક્રિયા થતી આપણને જોવા મળશે. તો આ બંને ઉદાહરણ તમે ઘરે તમારી જાતે તમે કરી શકો છો
અને તમે સમજી બી શકો છો. આનું મહત્વ આપણે સમજી લઈએ. આનું શું મહત્વ છે? કોઈ પણ મીઠા પાણીના એક કોષીય સજીવ હોય અથવા મોટા ભાગની બધી જ વનસ્પતિની અંદર આશ્રુતિ દ્વારા તે પાણી મેળવે છે. આપણને ખબર છે કે વનસ્પતિ કોષ, વનસ્પતિના મૂળ તે જમીનમાં રહેલા પાણીને શું કરે? શોષે અને પર્ણ સુધી લઈ જાય. તો એ પાણી કેવી રીતે ઉપર જાય? મૂળમાંથી પાણી ખેંચાય અને પર્ણ સુધી પાણી પહોંચે છે. તેના માટે જવાબદાર આશ્રુતિ છે. બરાબર? એટલે આશ્રુતિ દ્વારા જ વનસ્પતિની અંદર તે પાણી શું થશે? દાખલ થશે અને તેના દ્વારા જ પાણી બહાર નીકળે છે. એટલે આશ્રુતિનો ખૂબ જ મોટું મહત્વ છે. આશ્રુતિ દ્વારા જ મોટા ભાગની વનસ્પતિઓ પાણી લે છે, બાષ્પીભવન કરે છે, આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક આપે છે. બીજી એક પ્રવૃત્તિ જોઈએ, ઈંડા સાથેની આશ્રુતિ. આ પણ એક ઉદાહરણ છે. તો ઈંડાની અંદર ઈંડાને આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં મૂકો. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો ઈંડાની ઉપરનું જે કવચ છે એ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટનું હોય. તો મૂકતા શું થશે? તેની ઉપરનું આવરણ દૂર થઈ જશે. શેમાં મૂકીએ છીએ આપણે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં મૂકતા CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું બાહ્ય આવરણ શું થઈ જશે? દૂર થઈ જશે. હવે આ કવચ દૂર થઈ ગયેલું જે ઈંડું છે તમારે પાણીમાં મૂકવાનું છે. શેમાં મૂકવાનું છે? પાણીમાં. હવે જેવું પાણીમાં મૂકશો એટલે ઈંડું શું થશે? ફૂલે. કેમ? કારણ કે પાણીની અંદર રહેલા તેની સાંદ્રતા અને ઈંડાની અંદર રહેલી સાંદ્રતામાં ફરક છે. ઈંડાની અંદર પાણીની સાંદ્રતા ઓછી છે અને જે પાણીમાં તમે મૂકો છો એ પાણીની સાંદ્રતા વધુ છે. એટલે પાણી ઈંડામાં જશે, પાણી બહારથી ઈંડામાં દાખલ થાય છે અને ઈંડું શું થાય છે? ફૂલે છે. કઈ ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? હાઇપોટોનિક. હાઇપોટોનિક ક્રિયા થતી જોવા મળશે. હવે આ કવચ દૂર થયેલું જે આપણું ઈંડું છે એને તમારે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, મીઠું. વિદ્યાર્થી મિત્રો, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. આ યાદ ના રહે તો તમારી ઘરે મીઠાનું ડબ્બું છે એના ઉપર લખી નાખવાનું NaCl એટલે કાયમ માટે યાદ રહે. સોડિયમ ક્લોરાઇડ, બરાબર? મીઠું જેને કહેવાય. તો હવે આ જે ઈંડું છે, જે ફૂલેલું ઈંડું છે એને તમારે NaCl ના દ્રાવણમાં એટલે કે મીઠાના દ્રાવણમાં મૂકવાનું છે. હવે જ્યારે તમે આ ઈંડામાંથી પાણીને બહાર આવતું જોશો, શું થયું અહીંયા? હાઇપરટોનિકની ક્રિયા. કારણ કે ઈંડાની અંદર રહેલા પાણીની સાંદ્રતા વધુ છે, જ્યારે બહાર પાણીની સાંદ્રતા ઓછી છે. એટલે અંદર રહેલું પાણી શું થશે? બહાર આવશે અને ઈંડાનું શું થશે? સંકોચન થશે. એટલે ઈંડું સંકોચાઈ જાય છે. શું થઈ જાય છે? ઈંડું સંકોચાઈ જાય. અને હાઇપરટોનિકની ક્રિયા કહેવાય, જેને રસ સંકોચનની ક્રિયા પણ કહેવાય. બરાબર? ઈંડાનું સંકોચન થવું જે એક પ્રકારનું રસ સંકોચન ક્રિયા છે. બરાબર? આ પ્રવૃત્તિ તમે ઘરે કરવામાં મુશ્કેલી પડશે, પણ સૂકી દ્રાક્ષ વાળી જે પ્રવૃત્તિ છે જે તમે ઘરે ઇઝીલી કરી શકશો, તો એ પ્રવૃત્તિ તમે કરજો. બરાબર? તો અહીંયા આપણે જે રીતે સૂકી દ્રાક્ષ લીધી એની જગ્યાએ તમે સૂકા જરદાળુ જે તમે ખાઓ છો એ જરદાળુ પણ લઈને આ પ્રવૃત્તિ કરી શકો છો. લીલી દ્રાક્ષની જગ્યાએ તમે લીલા જરદારાને પણ લઈને આ પ્રવૃત્તિ કરી શકો છો. આ રીતે આપણે આશ્રુતિની ઘટનાને શું કરવાની છે? સમજવાની છે. તો આ રીતે આપણે આશ્રુતિની ઘટના આપણે સમજ્યા કે જેમાં આપણે હાઇપોટોનિક અને હાઇપરટોનિક આ બંને ક્રિયા આપણને થતી જોવા મળે છે. તો આ બંને પ્રવૃત્તિના માધ્યમથી આપણે આશ્રુતિની ક્રિયા આપણે સમજ્યા છીએ. આપણી કોષ રસ પટલની ટૂંકનોંધ અગાઉ ચાલતી હતી વિદ્યાર્થી મિત્રો, જેના કેટલાક મુદ્દા આપણે અગાઉ લખ્યા હતા. અહીંયા એની સંરચના આપણે લખેલી છે.
જે યાદ રાખજો. તો કોષ રસ પટલની સંરચનાને આપણે જોવા માટે વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે અને એ સાધનથી જ્યારે તમે જુઓ છો તો તમને એની સૂક્ષ્મ સંરચના દેખાય છે. કોષ રસ પટલ જે કાર્બનિક અણુઓના પ્રોટીન કે લિપિડ્સનું બનેલું છે. જે કોષ રસ પટલ શાનું બનેલું છે? કાર્બનિક અણુઓના પ્રોટીન કે લિપિડ્સનું બનેલું હોય છે. તેના અંતઃવહન એટલે કે તેના અંદર કોષ રસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક કે અન્ય દ્રવ્યોને શું કરે છે? ગ્રહણ કરે છે. તે અંતઃવહન કરવાની ક્રિયા કોષ રસ પટલમાં આપણને જોવા મળે. કોષ રસ પટલમાં અંતઃવહનની ક્રિયા કેવી રીતે થાય? તો તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક અથવા તો અન્ય દ્રવ્યોને શું કરશે? ગ્રહણ કરે છે. અમીબામાં ખોરાક ગ્રહણ કરવાની જે ક્રિયા છે, જે અંતઃવહનની ક્રિયા છે, અમીબા જે ખોરાક લે છે તે પણ આ જ રીતે કોષ રસ પટલનું જે અંતઃવહન છે તેની ક્રિયા દ્વારા તે શું કરે છે? ખોરાક ગ્રહણ કરે છે. તો આ થઈ આપણી કોષ રસ પટલની સંરચનાની વાત. વિદ્યાર્થી મિત્રો, કોષ રસ પટલની ટૂંક નોંધ પૂછાય તો આપણે અગાઉ જે કોષ રસ પટલનું લક્ષણો, તેનું કાર્ય, તેનું મહત્વ અને આ સાથે સાથે સંરચના, આટલી વાતો તમારે એમાં લખવાની છે. આગળની ટૂંક નોંધ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કોષ દિવાલ. કોષ દિવાલ આપણને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળશે. આ પહેલો મુદ્દો યાદ રાખો. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. કોઈ પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો માત્ર વનસ્પતિ કોષમાં જ તમને કોષ દિવાલ જોવા મળશે. અને એ પણ ક્યાં જોવા મળશે? તો વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર ની તરફ કોષમાં સૌથી બહારનું સખત આવરણ જે તમને જોવા મળશે તે કોણ છે? કોષ દિવાલ. માત્ર વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. એનો મતલબ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર એટલે વનસ્પતિ કોષનું સૌથી બહારનું જો સખત આવરણ હોય તે કોણ છે? કોષ દિવાલ છે. જ્યારે પ્રાણી કોષનું સૌથી બહારનું આવરણ કોષ રસ પટલ. આ યાદ રાખજો. પ્રાણી કોષનું સૌથી બહારનું આવરણ કયું? કોષ રસ પટલ. અને વનસ્પતિ કોષનું સૌથી બહારનું આવરણ કયું? તો કોષ દિવાલ. ઓકે. કોષ દિવાલ શાની બનેલી છે? તો સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી છે જે મજબૂતાઈ પૂરી પાડે છે. શાની બનેલી છે? સેલ્યુલોઝ નામના પદાર્થમાંથી બનેલી છે અને તે કોષને સખતાઈ, મજબૂતાઈ પૂરી પાડવાનું કામ કોણ કરે છે? કોષ દિવાલ. તેના બીજા પણ કાર્યો આપણે અહીંયા લખ્યા છે. પહેલું છે કોષનો શું કરશે? તો આકાર જાળવી રાખે છે. કારણ કે કોષ દિવાલ કેવી છે? સખત છે, મજબૂતાઈ પૂરી પાડે છે. એટલે તે કોષનો શું કરશે? આકાર જાળવી રાખશે. બીજું, જીવંત કોષોમાં પદાર્થનો વિનિમય પણ કરશે. જેમ કે આપણે અહીંયા જોઈ ગયા કોષ રસ પટલ જે પદાર્થો અથવા તો ખોરાક કે અન્ય પદાર્થોનું ગ્રહણ કરે છે એટલે કે વિનિમય કરે છે, જેના દ્વારા અન્ય પદાર્થો કે ખોરાક અંદર જાય, કોષમાંથી બહાર નીકળે છે. એવી જ રીતે અહીંયા જેની પાસે એટલે કે વનસ્પતિ કોષ પાસે કોષ દિવાલ છે, તો વનસ્પતિ પાસે રહેલી જે કોષ દિવાલ છે જે જીવંત કોષ છે અને જીવંત કોષમાં તે પદાર્થનું શું કરશે? વિનિમય. એટલે કે અંદર દ્રવ્યોને દાખલ કરવાના તેમજ અંદર રહેલા દ્રવ્યો કે પદાર્થોને બહાર લાવવાનું કામ તે કોષ દિવાલના માધ્યમથી જ થાય છે. બીજું, કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે.
કોષને શું કરશે? વધુ પડતા જલ શોષણથી એટલે પાણીના શોષણ થતા શું કરશે? બચાવે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. કોષને શું કરે છે? યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. આ થઈ કોની વાત? કોષની વાત. ફરીથી એકવાર મુદ્દા જોઈ લઈએ. માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળશે. કોષ રસપટલની બહાર આવેલી છે, જે સૌથી બહારનું સખત આવરણ છે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી જે મજબૂતાઈ પૂરી પાડે છે. તેનું કાર્ય જોઈ લઈએ. કોષનો આકાર જાળવી રાખે છે. જીવંત કોષમાં પદાર્થોનું વિનિમય કરે છે. મૃત કોષોમાં વિનિમયની ક્રિયા થશે નહીં, આ યાદ રાખજો. બરાબર? કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. આ એના કાર્યો થયા. હવે આપણે રસ સંકોચનની એક પ્રવૃત્તિ સમજવાની છે. કઈ પ્રવૃત્તિ છે? રસ સંકોચન એટલે કે હાઇપરટોનિક ની ઘટના છે, જે પ્રવૃત્તિ 5.6 તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જેના માટે આપણે કયું પર્ણ લીધું છે? ટ્રેડેસ્કેન્સિયાનું પર્ણ લીધું છે, જેને આપણે રિયોના પર્ણ પણ કહીએ છીએ. તો રિયોના પર્ણની છાલ કાઢી નાખો. તેની અંદરનું સૌથી પાતળું પર્ણનું સ્તર કરો અને એ પાતળા સ્તરને સ્લાઇડ ઉપર મૂકો. સ્લાઇડ ઉપર મૂકીને સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવરમાં તેનું અવલોકન કરો અને હાઈ પાવરમાં તેનું અવલોકન કરતા તમને અંદર લીલા રંગના દ્રવ્ય કણો દેખાશે, જે કયા દ્રવ્ય છે? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે. તમને લીલા રંગનું દ્રવ્ય દેખાશે, તે કોણ છે વિદ્યાર્થી મિત્રો? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય, જેની નાની નાની લીલી કણિકાઓ તમને જોવા મળશે. તમારે આનું અવલોકન કરવાનું છે, જે તમને સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવરમાં તમને જોવા મળશે. કારણ કે અહીંયા તમે શું લીધું છે? રિયોના પર્ણ લીધા છે. પર્ણ એટલે કોણ છે? તો વનસ્પતિ કોષ છે. અને વનસ્પતિ કોષમાં તમને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું છે? જવાબદાર છે. તો આ સ્લાઇડ ઉપર આપણે પર્ણ પર થોડા ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો. જો સ્લાઇડ ઉપર આપણે પર્ણની છાલ મૂકી છે, તમે જોયું તેમાં તમને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ની નાની નાની લીલી કણિકાઓ દેખાય છે. હવે તમે સ્લાઇડ ઉપર રહેલું જે પર્ણ છે તેના પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકવાનું છે. પછી તમારે અવલોકન કરવાનું. તો અહીંયા થશે શું? તો પર્ણની અંદર રહેલા પાણીની સાંદ્રતા અને તમારું જે આ દ્રાવણ છે, ખાંડ કે મીઠા વાળું જે દ્રાવણ છે, તેના પાણીની સાંદ્રતામાં ફરક પડશે. વિચારો વિદ્યાર્થી મિત્રો, કોના પાણીની સાંદ્રતા વધુ હશે? પર્ણમાં રહેલા પાણીની સાંદ્રતા વધુ હશે કે ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણની અંદર રહેલા પાણીની સાંદ્રતા વધુ હશે? હંમેશા ખાંડ કે મીઠા વાળું જે દ્રાવણ હોય તેના પાણીની સાંદ્રતા ઓછી હોય. ફરીથી એકવાર બોલું છું, ખાંડ કે મીઠા વાળું એટલે ક્ષાર વાળું થયું. કેવું થયું? ક્ષાર વાળું. અને ક્ષાર વાળા પાણીની સાંદ્રતા જે હોય તેના દ્રાવણમાં તે પાણીની સાંદ્રતા હંમેશા કેવી હોય? ઓછી હોય. એટલે પર્ણની અંદર રહેલા પાણીની સાંદ્રતા વધુ છે, જ્યારે આ દ્રાવણના પાણીની સાંદ્રતા ઓછી છે. તો શું થશે? પર્ણની અંદર રહેલા પાણીની સાંદ્રતા વધુ છે અને આ જે દ્રાવણ છે તમારું, એમાં પાણીની સાંદ્રતા ઓછી છે, તો પર્ણમાં રહેલું પાણી બહાર નીકળશે. પર્ણમાં રહેલું પાણી શું થશે? બહાર દેખાશે, જેનું તમારે અવલોકન કરવાનું છે, જે તમને દેખાશે. અને પર્ણમાં રહેલું પાણી બહાર આવશે એટલે પર્ણનું શું થશે? સંકોચન. આશ્રુતિની કઈ ઘટના થશે? કોષ રસનું શું થયું? સંકોચન.
જે હાઇપરટોનિકની ઘટના થઈ. કઈ ઘટના થઈ? હાઇપરટોનિક. કોષની અંદર એટલે કે પર્ણમાં રહેલા પાણી બહાર આવશે. કોષરસનું શું થશે? સંકોચન થશે. વિદ્યાર્થી મિત્રો, તમને કોષ દિવાલ ત્યાંથી વિખૂટી પડતી દેખાશે. કોષ દિવાલ તમને શું થતી દેખાશે? વિખૂટી. અહીંયા તમને આ બતાવ્યું છે, જે આ રીતે વિખૂટી પડતી તમને કોષ દિવાલ જોવા મળશે. કેમ આમાં કોષ દિવાલ આવી? કારણ કે કોણ હતું? રીઓના પર્ણ છે. રીઓના પર્ણ છે એટલે વનસ્પતિ કોષ થયો, અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. કોષ રસ પટલની બહાર સખત આવરણ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. તો અહીંયા કોષ દિવાલ તમને આ રીતે વિખૂટી પડતી જોવા મળશે. આ જે છે એ કોષ દિવાલ અલગ થતી તમને જોવા મળે છે. તો આ રીતે કોષ દિવાલનો તમે શું કરી શકો છો? અભ્યાસ કરી શકો છો. ઓકે, આ જે છે આખો કોષ છે. અંદરના જે આ બધા ટપકા દેખાય છે કોષ રસ છે, એટલે એમાં રહેલું પાણી બહાર આવશે. એટલે આ રીતે કોષનું શું થયું? સંકોચન થયું. જો અહીંયા આખો કોષ આ રીતે બતાવ્યો છે. પછી ધીમે ધીમે આ કોષનું શું થયું? સંકોચન. એટલે આ કોષ દિવાલ ત્યાંથી વિખૂટી પડતી જોવા મળે છે. તો આ આપણે ટેરેન્સ્કેન્સિયાના પર્ણનું રસ સંકોચન, આ જે કોષ રસનું સંકોચન થાય છે એ ઘટનાને આપણે રસ સંકોચન એટલે કે આપણે એને હાઇપરટોનિક તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી આ ખ્યાલ આવી ગયો હશે. આ બંને આકૃતિ તમારે દોરવાની છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આશ્રુતિની વાત કરી. આશ્રુતિના ઉદાહરણ સૂકી દ્રાક્ષ અને ઈંડાના ઉદાહરણ દ્વારા આપણે તે વાત સમજ્યા. કોષ રસ પટલની સંરચના જે આપણે બીજાણુ સૂક્ષ્મદર્શક યંત્રથી જોયું, એટલે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રથી તેની સંરચના જોઈ તો આપણને આવી દેખાય છે. કોષ દિવાલની ટૂંક નોંધની વાત કરી આપણે, અને પર્ણનું આપણે રસ સંકોચનની પ્રવૃત્તિ આપણે સમજ્યા, જેનાથી કોષ દિવાલ તમને વિખૂટો પડતો હોય તે ઘટના તમને તે પ્રવૃત્તિમાં જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ અભ્યાસ વિડીયોના માધ્યમથી કર્યો છે, અને હું આશા રાખું છું કે આ ટૂંક નોંધ તમે લખો છો, વિડીયોને વારંવાર જોવો છો અને તૈયારી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું આગળ શીખશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.